અતિવૃષ્ટિથી ગોરેજ ગામના ખેડૂતોને ભારે નુકસાની. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમે લીધી મુલાકાત. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાજેતરમાં પડેલા અતિવૃષ્ટિના કારણે ગોરેજ ગામના ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ વરસાદી સિઝનમાં અંદાજે 40 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાને રાખી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ગોરેજ ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તેમણે ખેડૂતોની વેદના સાંભળી રાજ્યના કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માંગ કરી છે. સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ અને ધારાસભ્યો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે ગોરેજ ગામ સહિત અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર તથા સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરો ધોવાઈ જતા આગામી ખેતી સિઝન પણ જોખમમાં મુકાઈ ગઈ છે, જે કારણે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર વૈશાલી કગરાણા.